સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબકી પડ્યો। ખટોદરા જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદ વરસ્યો। વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા। ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। માત્ર 15 જ મિનિટનો વરસાદ જેમાં આ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે અને મનપા તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે। ત્યારે સુરતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સુરત અત્યારે જાણે નદી નગરી બની ગયું હોય તેવા પ્રકારના દ્રશ્યો। માત્ર 15 જ મિનિટનો વરસાદ ખાબક્યો અને આ વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। જે દાવા કરવામાં આવ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। વરસાદે જાણે મનપાની પરીક્ષા લઈ લીધી હોય તેવા પ્રકારના દ્રશ્યો। ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રસ્તા જાણે નદી બની ગયા છે। તળાવ ભરાયા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો સુરતથી અત્યારે આપને બતાવી રહ્યા છીએ। ખટોદરા જીઆઈડીસી વિસ્તાર કે જે અત્યારે પાણી પાણી થઈ ગયો છે। હવામાન વિભાગે જે પ્રમાણે નાવકાસ્ટ જાહેર કર્યું, વરસાદનું એલર્ટ આપ્યું હવામાન વિભાગે। આ વરસાદી એલર્ટ વચ્ચે જે ધોધમાર વરસાદ ખાબક્યો, માત્ર 15 મિનિટનો વરસાદ અને સુરત પાણી પાણી થઈ ગયું। સુરતમાં ધોધમાર વરસાદ સાથે મેઘરાજાનું આગમન થયું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર પવન સાથે મેઘરાજાનું આગમન થયું છે। મેઘરાજાનું આગમન થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે। ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 22 તારીખથી 22 જૂનથી લઈને 28 જૂન સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતના અને રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસું બેસી જશે તેવી આગાહી કરવામાં આવી હતી। તે જ આગાહી પ્રમાણે વહેલી સવારથી સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું જેટલું વાતાવરણ હતું, પરંતુ હવે 9 ને ટકોર થતા જ સુરતના અનેકો વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। મેઘરાજા ધોધમાર જે છે વરસાદ વરસી રહ્યા છે। ધોધમાર બેટિંગ તમે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે ત્યારે છેલ્લા ઘણા સમયથી અસહ્ય બફાર જે અનુભવાયો હતો, પરંતુ વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળી છે તેવું કહી શકાય છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી તે જ પ્રમાણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ તમે જોઈ શકાય છે સુરત શહેરના મજુરા છે, ખટોદરા છે, ઉધના દરવાજા છે, ઉધના તમામ વિસ્તારોમાં જે છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત પણ મળી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે। ત્યારે હવે એ જોવાનું રહ્યું વરસાદ કેટલો સમય રહે છે અને કેટલો સમય ધોધમાર વરસે છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાટીલ, સંદેશ સુરત। સમગ્ર સુરત શહેરમાં મેઘરાજાની ધોધમાર પવન સાથે એન્ટ્રી થઈ છે। ત્યારે ખાસ કરીને આ ધોધમાર મેઘરાજાની એન્ટ્રીને કારણે સુરત શહેરના અનેકો વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને સુરત શહેરના ખટોદરા જીઆઈડીસી વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। હાલ તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં જે છે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને પાણી ભરાવાની સમસ્યાની સર્જાઈ સાથે જ જે અહીંથી અવર જવર કરતા લોકો તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાણીનો નિકાલ જે પ્રકારે થવો જોઈએ તાત્કાલિક ધોરણે તે થયો નથી અને જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરીની પણ વાત કરવામાં આવે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થયું તેવા હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે રીતે તમે જોઈ રહ્યા છો કે જે રાહદારી હોય લોકો આવી રહ્યા છે તે પાણીમાંથી અહીંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે ત્યારે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી તે જ પ્રમાણે સમગ્ર સુરત શહેરમાં જે છે વરસાદનું આગમન થઈ ચૂકી છે, પરંતુ અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ખટોદરા જીઆઈડીસી વિસ્તારમાં આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। किस प्रकार से आप आ रहे हैं पानी में? कई રીતે આવી રહ્યા છે? ઘૂંટના એટલું પાણી છે એ છે। ખાલી 15-20 મિનિટમાં એટલી વરસાદ પડી યુનિવર્સલ હોસ્પિટલમાં કામ કરું એ કરું બાજુમાં હોસ્પિટલમાં ઓર નોકરી કરી એ કરું। કેટલો હાલાકી પડી રહી છે, તકલીફ? હાલાકી પડી કે મને અડધો કલાક રોકવો પડ્યો ત્યાંથી 8 વાગે મારી નાઇટ પાલી શિફ્ટ છૂટી થઈ, પણ અડધો કલાક વરસાદના માટે રોકવો પડ્યો મને। બિલકુલ જે પ્રકારે યુવક છે તેને પાણીમાંથી પસાર થવું મજબૂર બનવું પડ્યું છે, કારણ કે માત્ર 15 થી 20
મિનિટના વરસાદમાં જ આખો ને આખો જે રોડ છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યા છે. એક વૃદ્ધ પણ છે તે પણ આ પાણીમાંથી જ પસાર થઈને આવી રહ્યા છે. તારી બીજી બાજુ પાછળથી વાહનો પણ ધીરે ધીરે અહીંથી આવી રહ્યા છે. કાકા, કઈ રીતે આવી રહ્યા છો પાણીમાંથી? અત્યારે અહીંયાથી આવ્યું છે સ્પીડમાંથી, તો પાણી અહીંયા ભરાઈ ગયેલું છે. બસ ચાલતા મહાનગરપાલિકાએ કહ્યું હતું કે આ વખતે પાણી ભરાશે ને એનો નિકાલ. આ જગ્યા પર જ પાણી ભરાય છે, નીચી જગ્યા પર કઈ કરવા જોઈએ એનું. બિલકુલ, લોકોની માંગ છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા હોય છે ત્યાં સૌ પ્રથમ વખત કામગીરી કરવાની હોય છે, પરંતુ અહીં પાણીનો નિકાલ થઈ નથી રહ્યો અને તેને કારણે વાહન ચાલકો હોય કે રાહદારી હોય, તમામ લોકોને જે છે હવે હાલ પાણીમાંથી પસાર થવું મજબૂર બન્યા છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. તો સુરત શહેરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, એક્સક્લુઝિવ આ દ્રશ્યો કે જ્યાં સુરતના રસ્તાઓ પાણી થઈ ગયા છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જે લોકો છે તેમને પણ અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ દ્રશ્યો જ સામે કહી રહ્યા છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માત્ર 15 જ મિનિટનો આ વરસાદ અને સુરત પાણી થઈ ગયું. સુરત મનપાના જે દાવા હતા પ્રી મોન્સૂન કામગીરીના તમામ આ પાણીની અંદર વહેતા જોવા મળી રહ્યા છે. જે ગાડીઓ છે, ટુ વ્હીલર છે, તમામ અડધા ડૂબેલા જોવા મળી રહ્યા છે.